મહેસાણા મહાનગરપાલિકાનો પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો, જેમાં મનપા અધિકારીઓની લિજ્જતદાર મનમાની સામે આવી। 5 લાખની સામે ચા અને નાસ્તાનો ભોજનના 12 લાખનું બિલ બન્યું હતું। નિયમો નેવે મૂકીને ગીતાંજલિ એજન્સી પર મહાનગરપાલિકા મહેરબાન થઈ ગઈ। નક્કી બજેટ કરતા વધુ ખર્ચ છતાં એજન્સીને એક્સટેન્શન આપવામાં આવ્યું। ગીતાંજલિ એજન્સીને કયા આધારે એક્સટેન્શન અપાયું છે તે એક મોટો સવાલ છે। ગીતાંજલિ ડેકોરેટર્સ અને સપ્લાયરના બિલોની તપાસની માંગ કરવામાં આવી રહી છે। તો મહેસાણામાં અધિકારીઓની લિજ્જતદાર મનમાની અને 5 લાખના બજેટ સામે 12 લાખના ચા નાસ્તા કર્યા। ખર્ચ તો પ્રોગ્રામ થાય એના અનુસંધાનમાં થયેલ છે। જેટલા વધુ પ્રોગ્રામ થાય એટલો ખર્ચ તો થવાનો જ છે ને બેન। એટલે એવું તો અમારા જે એસ્ટિમેટેડ રેટ છે એ એકદમ મિનિમમાઇઝ છે, કોઈ વધારે છે નહીં। દાખલા તરીકે જે તે વખતે ટેન્ડરિંગ કરેલું હોય એ વખતે ભાવ મંગાયેલા જ હોય અને જે લોએસ્ટ ભાવ આવ્યો હોય એને દાખલા ગીતાંજલિ હતી તો એનો સૌથી લોએસ્ટ ભાવ હતા L1 તરીકે એને મંજૂર જે તે વખતે કરેલા છે। ભાવ વધારો છે જ નહીં, સૌથી ઓછો ભાવ હતો ને બેન, 130 રૂપિયા જમણવારના છે। પ્રોગ્રામ વધારે થાય એનું બિલ છે ને બેન। પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, જે અધિકારી કહી રહ્યા છે કે જેટલા વધારે પ્રોગ્રામ થાય એટલો ખર્ચ તો થવાનો જ, એવા તો કેવા પ્રોગ્રામ કર્યા કે અધિકારીઓ ચા નાસ્તા માટે 12 લાખનું બિલ અમે આપ્યું છે? ચોક્કસ રીતે જે વાત કરવામાં આવે તો મનપા દ્વારા 5 લાખ નક્કી કરવામાં આવ્યું હતું બજેટ ચા નાસ્તા અને ભોજનનું, ત્યારે તેથી ડબલ જે છે તે ખર્ચો કરવામાં આવે છે અને અધિકારીઓ જે છે તે લિજ્જતદાર ભોજન જે છે માણી રહ્યા છે અને પ્રજાના પૈસાના કહી શકાય કે 12 લાખ જેટલું જે ખાઈ ગયા છે તેને લઈને અત્યારે હાલમાં પ્રજામાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે તેમના જે પૈસા છે ટેક્સના તેને વિકાસ માટે વાપરવા જોઈએ, ના કે પોતાના પેટ ભરવા માટે। અત્યારે હાલમાં આપણી સાથે લોકો છે તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, જે પ્રકારે 5 લાખ નક્કી કરવામાં આવે છે બજેટ, તેમ છતાં આટલો ખર્ચો કેમ થાય છે? એનું પાછળનું કારણ શું હોઈ શકે? બસ કેટરસ વાળા બિલ મૂકે અને મનપા બિલ પાસ કરી દે? મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગીતાંજલિ કેટરર્સ નામની કંપનીને, એજન્સીને 14.80% વધુ ભાવથી ટેન્ડર એમનું મંજૂર કરવામાં આવેલી, એટલે કે જે અંદાજિત કિંમત હતી એના કરતા પણ વધારે ભાવ આલેલા અને ત્યારબાદ 5 લાખની ખર્ચ મર્યાદા હોવા છતાં પણ એમને 7 લાખ રૂપિયા વધુ ખર્ચ કરી દીધેલ છે। મહેસાણા મહાનગરપાલિકાની ગઈકાલની કારોબારી કમિટીની મિટિંગની અંદર વધારો કેટલો છે એ કોઈ રકમ બતાવી નહીં, પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ માહિતી દ્વારા જાણવા મળેલ છે કે 7 લાખ રૂપિયા જેટલો વધારાનો ખર્ચ જમણવારમાં, પાણીની બોટલમાં, ચા કોફીમાં ખર્ચ કરવામાં આવેલા છે। આ ખર્ચ એ અધધ ખર્ચ કહેવાય। મહેસાણાની પ્રજાના ટેક્સના પૈસાનો ખરેખર દુરુપયોગ કહી શકાય। આની અંદર જો ચોક્કસ તપાસ કરવામાં આવે તો રાજકોટમાં જે રીતનું ખાણીપીણીનું અને પાણીની બોટલોનું, ચા કોફીનું જે રીતે મોટું કૌભાંડ થયેલું છે, એવું જ એક કૌભાંડ મહેસાણા મહાનગરપાલિકામાં પણ હોઈ શકે એવું મારું ચોક્કસ માનવું છે। એવું કહી શકાય કે એ વખતે બોડી નથી અને આ લોકોએ આ ધૂમ ખર્ચા કર્યા છો, તો એ વખતે કમિશનર હતા ખટાલે ને, ત્યારબાદ જે પ્રજાના પૈસા હતા તેમને ધૂમ ઉપયોગ કર્યો, બોડી ન હોવાનો ગેરફાયદો ઉઠાવ્યો છે એમને? ચોક્કસ મહેસાણા 1/1/2025 ની અંદર મહેસાણા મહાનગરપાલિકા બની ત્યારે બાદ વહીવટદારનું અને કમિશનર શ્રીનું રાજ આવેલું। કમિશનર શ્રી અને વહીવટદાર શ્રી તેમજ તેમના અધિકારીઓ દ્વારા અનેક જાતનું, માનનીય શ્રી કમિશનર ખટાલે સાહેબ હતા, એમને અનેક જાતની જો તપાસ કરવામાં આવે તો ગેરરીતિઓ બહાર આવે એવી પૂરેપૂરી શક્યતા છે। આ કેટરિંગનું જે કૌભાંડ છે એની એવા જ બીજા પણ કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ચોક્કસ કમલેશભાઈ, બીજા સાથે છે દાદા, શું કહેશો? લોકોના પ્રજાના પૈસા છે ટેક્સના, તેનો વિકાસ થવો જોઈએ, એની જગ્યાએ મહેસાણામાં વિકાસ તો ક્યાંય દેખાઈ નથી રહ્યો અને જમણવાર થઈ ગયો। મહેસાણામાં વિકાસના નામે તો મીંડું જ છે, કોઈ જાતનો કોઈ વિકાસ છે નહીં અને આ પ્રજાના પૈસા જે દુરુપયોગ થઈ રહ્યો છે એનો ખરેખર તો કંઈક સદુપયોગ થાય એના માટે જે કારોબારી સભ્યો છે એમને પણ કંઈક રસ લઈને આનું અંદર રસ લેવો પડે।
ચોક્કસ જે પ્રકારે અત્યારે વાત કરવામાં આવે પ્રીતિ, તો લાખો રૂપિયાના જે કહી શકાય ચા પાણી ને નાસ્તા ખાઈ ગયા છે તે એક મોટો સવાલ અત્યારે હાલમાં ઉભો છે. અને 1 વર્ષનું એક્સટેન્શન એ જ કેટરર્સને પાછું પડી આપવામાં આવ્યું છે, તો શું બીજી કંપનીઓ જે છે તેમને આમાં ભાવ નહોતા ભર્યા કે તેમને ટેન્ડર માં તેમને ભાગ નહોતો લીધો? તેવા અનેક પ્રશ્નો અત્યારે હાલમાં ઉભા થાય છે. પરંતુ જે વિકાસ છે, વિકાસના નામે અત્યારે હાલમાં મહેસાણામાં પણ લોકો વિકાસના નામે જે ભોગવી રહ્યા છે કે ટ્રાફિકની એટલી સમસ્યા છે, આઇકોનિક રોડ બનાવવામાં આવે છે તેમાં પણ લોકો સમસ્યા ઉભી રહ્યા છે. પરંતુ જે પ્રકારે આ પ્રજાના પૈસાનો વેડફાટ અત્યારે જોવા મળી રહ્યો છે, જો બજેટ નક્કી હતું તો આટલો મોટો ખર્ચો કેવી રીતે થયો તે એક મોટો સવાલ છે. બિલકુલ, આભાર પાયલ તમામ વિગતો માટે.